वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्व जिज्ञासु सज्जनो, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના પુરુષોત્તમ યોગ નામના 15મા અધ્યાયના 11મા શ્લોકનો આપણે વિચાર કરી ચૂક્યા. આ શ્લોકમાં આત્મતત્વના પ્રાપ્તિ માટેના સાધનો બતાવ્યા કે કોણ આત્મતત્વને બ્રહ્મરૂપથી પ્રાપ્ત કરી શકે છે. તો સાધનમાં મુખ્ય રૂપથી જ્ઞાન ચક્ષુ શબ્દથી ન્યાય અનુગ્રહિત શાસ્ત્ર છે એ જ્ઞાનનું સાધન બતાવ્યું. શાસ્ત્ર તો કોઈ એમ ન સમજી લે કે શાસ્ત્ર માત્રથી આત્માનું દર્શન સંભવ છે. એટલે 11મા શ્લોકમાં યતંતઃ એ પદ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણનો સંકેત છે કે શાસ્ત્રનું શ્રવણ અને મનન. શાસ્ત્રનું શ્રવણ અને મનન જે છે એ આત્મતત્વ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું સાધન છે. તો કોઈ એ ન સમજી લે કે કેવલ ન્યાય અનુગ્રહિત
શાસ્ત્રોનું શ્રવણ અને મનન જ સાધન છે, બીજા કોઈ સાધનોની આવશ્યકતા નથી, એવું ન સમજી લે. એટલે ભગવાને કહ્યું કે અકૃત આત્મા અર્થાત સંસ્કારથી હીન જે છે, અર્થાત જેણે પોતાના અંતઃકરણને શુદ્ધ નથી કર્યું અને આ બધા સાધનો હોવા છતાં પણ એ લાભ લઈ શકતો નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે અર્જુન, તપ દ્વારા અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરીને દુશ્ચરિત્રથી ઉપરત થયા વગર, દર્પને શાંત કર્યા વગર યદિ કોઈ શાસ્ત્રનું શ્રવણાદિ સાધન કરી લે તો પણ એ આત્મતત્વને નું દર્શન કરી શકતો નથી. એટલે દર્પની શાંતિ, દુશ્ચરિત્રથી ઉપરતી, ઇન્દ્રિયોનો વિજય, તપ, આ જે સાધનોથી જેણે પોતાના ચિત્તને સંસ્કૃત કર્યો છે એવો, અને પછી શાસ્ત્રનું શ્રવણ અને મનન કરવા વાળો જે અધિકારી છે એ જ આત્મતત્વનું દર્શન કરી શકે છે. એટલે એ સિવાયના જે છે વૈદિક ધર્મની અંદર બતાવેલા એ બધા મનુષ્યની રુચિની ભિન્નતાને ધ્યાનમાં રાખીને સાધનો બતાવવામાં આવ્યા છે. એટલે મનુષ્યના જીવન અને સ્વભાવને સનાતન ધર્મની અંદર વર્ણ અને આશ્રમમાં વહેંચી દેવામાં આવે છે. અને એ એટલા માટે કે પ્રત્યેક મનુષ્ય શરીરધારી આત્મતત્વનું દર્શન કરી શકે એ માટે યોગ્ય બને. વર્ણ આશ્રમ પરંપરા જે છે એ જીવને આત્મદર્શન માટે યોગ્ય બનાવવા માટે છે. બ્રહ્મચર્ય અવસ્થામાં શાસ્ત્રોનું અધ્યયન એટલા માટે કે શાસ્ત્રનું અધ્યયન પરમ આવશ્યક છે. ન્યાય અનુગ્રહિત શાસ્ત્રનું અધ્યયન, શાસ્ત્ર છે એ જ્ઞાનનું સાધન છે. પછી બ્રહ્મચર્ય સમાપ્ત થયા પછી બીજી અવસ્થામાં ગૃહસ્થાશ્રમનું અનુષ્ઠાન, એટલે વેદોક્ત કર્મનું અનુષ્ઠાન. એ શા માટે મનુષ્ય કરે છે? બળ નામના દોષની નિવૃત્તિ માટે. એટલે ગૃહસ્થાશ્રમ જે છે, જે ગૃહસ્થાશ્રમી છે એ શું કરે છે? વૈદિક કર્મનું અનુષ્ઠાન કરે છે તો મળ નામનો દોષ દૂર થઈ જાય છે. શા માટે? આત્મતત્વ જ્ઞાનના અધિકારી થવા માટે. પછી વાનપ્રસ્થ દશામાં પણ વિક્ષેપ નામના દોષની નિવૃત્તિ માટે ઉપાસના છે. એ ઉપાસના વાનપ્રસ્થી કરી રહ્યો છે, તપ કરી રહ્યો છે. શા માટે? આત્મતત્વ જ્ઞાનના અધિકારી બનવા માટે. અને પછી જેના ગ્રસ્થ અને વાનપ્રસ્થ આ બે આશ્રમોના દ્વારા જેના મલ અને વિક્ષેપ દૂર થઈ ગયા છે એવા અધિકારીને માટે શાસ્ત્રનું શ્રવણ મનન આદિ સાધન શેષ રહે છે. અને એ માટે સંન્યાસ આશ્રમ છે. અને સંન્યાસ ગ્રહણ કરી અને આ જે ન્યાય અનુગ્રહિત જે શાસ્ત્ર છે એ શાસ્ત્રનું શ્રવણ મનન અને જે અસંસ્કૃત ભાવ છે એ કર્મની ઉપાસના દ્વારા જેને, એટલે ગ્રસ્થ વાનપ્રસ્થ આ બે આશ્રમના પાલન દ્વારા જેનો દૂર થઈ ગયો છે તો એવો વ્યક્તિ સંસ્કૃત આત્મા થઈ ગયો અને શાસ્ત્રના શ્રવણ મનનનો અધિકારી પણ થઈ ગયો. અને શાસ્ત્રના શ્રવણ મનન દ્વારા સંન્યાસ આશ્રમ દશામાં જીવ પોતાના આત્માને બ્રહ્મરૂપથી અનુભવી લે છે.
આ એક સામાન્ય માર્ગ, વૈદિક ધર્મમાં આ રીતે માર્ગ ચાલે છે. કોણ વ્યક્તિ કેટલો એની ઉપર સફળ થાય છે એ પોતાના સાધન અને નિષ્ઠા ઉપર આધાર રાખે છે. તો હવે ભગવાને અહીંયા સુધી જે વાત બતાવી અને હવે આગળ જે ભગવાન કહેવા માગે છે એ બેવનું અનુસંધાન ભાષ્યકાર બતાવે છે. એટલે આપણે 12મા શ્લોકમાં પ્રવેશ કરતા પહેલા આ જે અનુસંધાન છે, વૃત્તનો અનુવાદ, આગળના શ્લોકનું તાત્પર્ય બતાવવા માટે જે કહી ચૂક્યા છે એ કહી ચૂક્યા છે ભગવાન શ્રી કૃષ્ણ, એનો અનુવાદ એટલે ઉલ્લેખ કરે છે, ફરીવાર ઉલ્લેખ કરે છે ભાષ્યકાર. જો યત્પદમ મળો યત્પદમ સર્વસ્ય અવભાસકમપી સર્વસ્ય અવભાસકમ અપી અજ્ઞાદિત્યાદિકમ અજ્ઞાદિત્યાદિકમ જ્યોતિઃ જ્યોતિઃ ન અવભાસયતે ન અવભાસયતે યત પ્રાપ્તાશ્ચ યત પ્રાપ્તા ચ મુમુક્ષુવઃ મુમુક્ષવઃ પુનઃ પુનઃ સંસાર અભિમુખા સંસાર અભિમુખા ન નિવર્તન્તે ન નિવર્તન્તે યસ્ય ચ યસ્ય ચ પદસ્ય પદસ્ય ઉપાધિભેદમ અનુવિધીયમાના ઉપાધિભેદમ અનુવિધીયમાના જીવા જીવા ઘટાકાશાદયઃ ઘટાકાશાદય ઇવ ઇવ આકાશસ્ય આકાશસ્ય અંશાઃ અંશાઃ તસ્ય તસ્ય પદસ્ય તસ્ય સર્વાત્મત્વં સર્વાત્મત્વં સર્વવ્યવહારાસ્પદત્વં ચ સર્વવ્યવહારાસ્પદત્વં ચ વિવક્ષુઃ વિવક્ષુઃ ચતુર્ભિઃ ચતુર્ભિઃ શ્લોકૈઃ શ્લોકૈઃ વિભૂતિ સંક્ષેપમ આહ વિભૂતિ સંક્ષેપમ આહ ભગવાન. ભગવાન. હવે આગળના જે 4 શ્લોક છે એ ચારેય શ્લોકનું પિંડીકૃત તાત્પર્ય બતાવે છે. ચારેય શ્લોકની અંદર કહેલી વાત, ચારેય શ્લોકનો જે ટોટલ 4 કયા કયા 12, 13, 14 અને 15 આ ચારે 4 શ્લોકોમાં ભગવાન શું કહે છે? વિભૂતિ સંક્ષેપમ આહ. ભગવાન શું કહે છે? સંક્ષેપથી પોતાની વિભૂતિઓ બતાવી રહ્યા છે. આ 4 શ્લોકથી ભગવાન પોતાની વિભૂતિઓ બતાવી રહ્યા છે. સંક્ષેપમ વિભૂતિ સંક્ષેપમ. હવે સંક્ષેપ શબ્દનો આ પ્રયોગ ભાષ્યકારે શા માટે કર્યો? એટલા માટે કે વિસ્તારથી વિભૂતિઓ ભગવાન પૂર્વમાં બતાવી ચૂક્યા. 10માં પણ બતાવી, 8માં 9માં પણ બતાવી, 11માં પણ બતાવી અધ્યાય. તો હવે એનો બહુ વિસ્તાર કરવાની જરૂર ભગવાનને નહોતી લાગી. એટલે અહીંયા આ 4 શ્લોકથી જે વિભૂતિઓ છે સંક્ષેપથી બતાવે. સંક્ષેપથી એટલે મુખ્ય સંક્ષેપ એટલે નાનું કરીને, સંક્ષેપ કરો એટલે નાનું કરીને બતાવી રહ્યા છે ભગવાન. વિભૂતિ સંક્ષેપમાં કેટલા શ્લોકથી? તો પંક્તિમાં જો ચતુર્ભિઃ શ્લોક હે મળ્યો પંક્તિ.
આપણે જે પંક્તિ ભણે ને એને છેલ્લેથી હું ચતુર્ભિઃ ચતુર્ભિઃ શ્લોકે ચતુર્ભિઃ શ્લોકે એટલે 4 શ્લોકના માધ્યમથી ભગવાન પોતાની વિભૂતિઓનો સંક્ષેપથી ઉલ્લેખ કરી રહ્યા છે. આગળના શ્લોક આ કોણ બતાવી રહ્યા છે? ભગવાન શ્રી કૃષ્ણના કહેવાનું તાત્પર્ય ભગવાન ભાષ્યકાર બતાવી રહ્યા છે. ભગવાન ભાષ્યકાર એવું કહે છે કે આગળના 4 શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાની વિભૂતિઓને સંક્ષેપથી બતાવી રહ્યા છે અર્જુનના માટે. જો ભાષ્યકારનું ભાષ્ય ન હોય, ખાલી શ્લોક જ આપણે પાઠ કરતા હોય તો આપણને ભગવાન આ શ્લોકમાં શું શું કહી રહ્યા છે ખબર પડે નહીં. એટલે ભગવાન શંકરાચાર્યજી ભાષ્ય દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના કથનનો તાત્પર્ય બતાવી રહ્યા છે. અને તો જ આપણને ભગવાનના કથનનું તાત્પર્ય સમજવામાં આવી શકે છે. દાખલા તરીકે તમે કોઈ એવી આર્ટ ગેલેરીમાં જોવા માટે જાઓ, આર્ટ ગેલેરી, અનેકો પ્રકારના ચિત્રો અંદર હોય છે. ચિત્રો તો હવે જેને ચિત્રો વિષયે કોઈ ગતાગમ નથી એવો વ્યક્તિ એ ચિત્રો જોવા ચાલ્યો જાય તો ખાલી એ જોશે ખરો, પણ એ ચિત્રમાં ચિત્રકારે જે સંદેશ ભરેલો છે એ સંદેશમાં પહેલાને ખ્યાલ આવે નહીં. જોશે કહે હા બહુ સરસ છે, પણ એ ચિત્રની અંદર જે રેખાકૃતિઓ હોય છે, કલર પૂરેલા હોય છે, એથી ચિત્રકાર જે સંદેશ દેવા માંગે છે એ કેવલ દર્શન માત્રથી એનો બોધ થતો નથી, સમજાઈ જતું નથી. એનું રહસ્ય દર્શન માત્રથી છતું થતું. એટલે પછી ત્યાં એને બતાવવા વાળો એક વ્યક્તિ વિદ્યમાન હોય છે ગેલેરી. તમે એને પૂછો કે આ શું બતાવે, તો એ વ્યક્તિ તમને કહે છે કે આ ચિત્રની અંદર આવું આવું આ વ્યક્તિએ આમાં વ્યક્ત કર્યું છે. તો એને શું કહેવામાં આવે? એનો ચિત્રનો માર્ગદર્શક. એટલે એ વ્યક્તિ જ્યારે તમને કહે કે ભાઈ આ ચિત્રની અંદર આવું છે, એ ચિત્રનો જે એ પર્યવેક્ષક છે, એ ચિત્રનો એ પરીક્ષક છે, એને ખબર છે કે ચિત્રકારે એમાં શું ભરેલું છે. તો પછી એ વ્યક્તિને આપણે વાત માનીએ તો ચિત્રની અંદર રહેલા સંદેશનો બોધ આપણને થાય કે ન થાય? તો એ વ્યક્તિના કહેવાથી આપણને થાય છે, કારણ કે એ ચિત્રકાર તો આપણી સામે હાજર છે નહીં તો ચિત્રકાર ખુદ બતાવી દે કે ભાઈ મેં મારો આ ચિત્રની પાછળનો આશય આવો છે. તો હવે ચિત્રકાર વિદ્યમાન નથી, તો પણ ચિત્રકારના આશયને જાણવા વાળો વ્યક્તિ ત્યાં વિદ્યમાન છે, એટલે એ આપણને બતાવે છે. તો જેથી આપણને ચિત્રનો આશય શું છે બોધ થઈ જાય. આ રીતે ભગવદ્ ગીતાના જે ઉપદેષ્ટા ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ સશરીર આપણી સામે વિદ્યમાન નથી. તો આપણને ખબર કેમ પડે કે ભગવાને આ અધ્યાયની અંદર 20 શ્લોકોમાં કયા શ્લોક દ્વારા શું શું કહ્યું છે? તો જેમ પેલો દર્શક છે, જે દેખાડવા વાળો વ્યક્તિ છે, માર્ગદર્શક ગેલેરીની અંદર, એ જ રીતે અહીંયા ભગવાન શંકરાચાર્ય એ સ્થાનમાં છે. ભગવાન શંકરાચાર્યજી ભગવાન શ્રી કૃષ્ણના તાત્પર્યને કથનના તાત્પર્યને જાણવાવાળા છે, કારણ કે ભગવાન શંકરાચાર્ય સર્વજ્ઞ છે અને સાક્ષાત ભગવાન શંકરનો અવતાર છે. એટલે એમણે ભગવાન શ્રી કૃષ્ણના તાત્પર્યને જાણી અને કયા શ્લોકમાં કઈ વાત ભગવાનની શરૂ કરી છે, ભગવાન શ્રી કૃષ્ણનો આશય એ પારખી અને અહીંયા ભાષ્ય દ્વારા એ વ્યક્ત કરી રહ્યા છે. એટલે આ 4 શ્લોકોનું તાત્પર્ય શું છે
એ ભગવાન ભાષ્યકારના કથનથી જ આપણને સમજાય છે. એટલે ભગવાન ભાષ્યકાર એવું કહે છે કે આગળના જે 4 શ્લોક છે એ 4 શ્લોકોમાં ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ વિભૂતિ સંક્ષેપ બતાવી રહ્યા છે. એટલે પોતાની વિભૂતિઓનું વર્ણન કરી રહ્યા છે. અને એ વિભૂતિઓ અહીંયા શા માટે બતાવી રહ્યા છે? વિભૂતિઓ બતાવવા માટે સાઈન ભગવાને વિભૂતિ બતાવવાનો અહીંયા અભિગમ શરૂ કર્યો. એટલે વિભૂતિ તો ભગવાન આગળ બતાવી ચૂક્યા છે. તો પછી એક વાત પડતી મૂકીને અચાનક વિભૂતિઓ બતાવવા કેમ મંડી જાય ભગવાન? વિભૂતિઓનું પ્રકરણ જ્યારે આવ્યું ત્યારે ભગવાન વિભૂતિના પ્રકરણમાં આ વાત કરી ચૂક્યા. અર્જુને વિભૂતિઓ જ પૂછી હતી. અર્જુને જ્યાં વિભૂતિઓ વિશે જ પૂછ્યું હતું, તો સ્પેશિયલ એના માટે અર્જુનનો પ્રશ્ન હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે પોતાની વિભૂતિઓ બતાવી દીધી હતી. હવે અહીંયા તો એ અર્જુને કે વિભૂતિ વિશેનો પ્રશ્ન તો કર્યો નથી. તો પછી અચાનક જે છે એ જે વાત ચાલી રહી હતી એ વાતને પડતી મૂકીને ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા વિભૂતિઓ સંક્ષિપ્તથી વિભૂતિ સંક્ષેપ શું બતાવી રહ્યા છે એવો પ્રશ્ન ઊભો થાય ને. તો ભગવાન શંકરાચાર્ય એવું કહે છે, ભગવાન શ્રી કૃષ્ણ તાત્પર્યને બતાવતા કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા સાઈન એટલે સ્પેશિયલ રૂપથી વિભૂતિઓ બતાવવા માટે જ અહીંયા પ્રવૃત્ત નથી થયા. કે આજ આગળના 4 શ્લોકમાં ભગવાનનો મુખ્ય ઉદ્દેશ બીજો આગળની વાત પડતી મૂકીને વિભૂતિઓ બતાવવા માટેનો આશય નથી. પણ આ જે અત્યાર સુધી કરેલી વાત છે ને એ વાતના સંદર્ભમાં ભગવાન વિભૂતિઓ બતાવી રહ્યા છે. તો વાતના સંદર્ભમાં આ વિભૂતિઓનું જોડાણ શું છે? તો કહેવું છે કે આ જે પદ છે, ભગવાન તો પાછળથી પદ વિશે એક વાત ચલાવી રહ્યા છે. પદની વાત છે યદા ગતમ જે કહ્યું આગળ ભગવાને એક ચંદ્રમસી ચારનો જે ભગવાને જે શ્લોકથી કહ્યું ને ત્યાંથી પદની વાત ચલાવી રહ્યા છે ને. ન તદભાષે તે સૂર્યો ન શશાંકો ન પાવક યદગત્વા ન નિવર્તધામ પરમમ ઇત્યાદિ કહ્યું ને. અને આ જીવ મારો જ અંશ છે એટલે ગચ્છન્તિ અમૂઢા પદમ અવ્યયમ તત. તો વાત તો ચાલી રહી છે પદની ચાલી રહી છે ને. તો આ જે પદ છે જેની વાત ભગવાન કહી રહ્યા છે કે જે પદ વિશે ભગવાને કહ્યું કે જેને સૂર્ય ચંદ્રાદિ પ્રકાશિત કરી શકતા મૂઢ જીવો જેને પ્રાપ્ત કરી શકતા નથી અને જેનાથી સંસારની ઉત્પત્તિ થાય છે એવું આ પદ સર્વાત્મત્વ, પદનું સર્વાત્મત્વ અને સર્વ વ્યવહાર આસ્પદત્વ. આ જે પદ છે એનું સર્વાત્મત્વ બતાવવું છે અને સર્વ વ્યવહારનું આસ્પદ છે આ પદ, એવું બતાવવા જઈ રહ્યા છે ભગવાન. કે આ જે પદ છે એ સર્વાત્મત્વ સર્વરૂપ છે અને સર્વ વ્યવહારાસ્પદત્વમ ચ. બીજી વાત જે છે કે આ પદ છે એ સર્વ વ્યવહારનું આસ્પદ છે એટલે આધાર છે. આ સંપૂર્ણ જે સંસારનો વ્યવહાર છે એ વ્યવહારનો આધાર આ પદ છે. પદ એટલે આત્મા. ભગવાન એને પદ શબ્દથી કહી રહ્યા છે એટલે આપણે પદ શબ્દનો પ્રયોગ કરીશું. તો આ જે આત્મા છે પદ કે જે કહો તે જીવનું પણ જે સ્વરૂપ છે એ સ્વરૂપથી જીવ પણ સર્વપદનો સર્વ વ્યવહારનો આસ્પદ ત્યારે કહેવાશે કે જીવને પોતાનું પારમાર્થિક સ્વરૂપ સમજાય તો
એટલે બ્રહ્મજ્ઞાન થયા પછી બ્રહ્મજ્ઞાની પણ એ અનુભવ કે હું સર્વનો આસ્પદ છું. તો સર્વ વ્યવહારનો આસ્પદ એટલે આધાર અને સર્વનો આત્મા, આ પદ એટલે આ આત્મા છે એ વિવક્ષુ ભગવાન એ કહેવા માગે છે. એટલે એ કહેવા માગે છે એટલે 4 શ્લોકથી વિભૂતિ સંક્ષેપ બતાવે છે. અને આ વિભૂતિ સંક્ષેપથી એ વાત સિદ્ધ થાય છે કે આ આત્મા છે અથવા આત્મરૂપી પદ છે એ સર્વ વ્યવહારનો આધાર છે અને સર્વનો આ આત્મા છે એ વાત અર્થાત સાબિત થશે. તો 4 શ્લોકમાં મુખ્ય તો આ વાત કરવાની છે, પણ આ વાતનો અને પૂર્વની વાતનું જે જોડાણ શું છે એ જોડાણ ભગવાન બતાવવા માટે પાછળ જે કહેવાઈ ચૂક્યું છે ને વાત, જે ભગવાન કહી ચૂક્યા છે એ વાતને ભગવાન શંકરાચાર્યજી અહીંયા 3 વાતમાં કહે છે. પાછળ જે મુખ્ય ભગવાન અત્યાર સુધીના ગ્રંથમાં 3 વાત કહી ચૂક્યા. યદાદિત્ય જે ન તદભાસે તે સૂર્યોથી જે વાત ચાલી એમાં ભગવાન 3 વાત કરી ચૂક્યા. જો ત્યાંથી સમજવાનું છે. એટલે કે છઠ્ઠા શ્લોકથી 6, 7, 8, 9, 10 અને 11, 6, 7, 8, 9, 10 અને 11 એટલા શ્લોકોમાં ભગવાન જે બતાવી ચૂક્યા છે ને એનો ઉલ્લેખ કરી દેજો. 3 વાત. યત્પદમ ભાષ્યમાં હમણાં આપણે જે વાંચીએ એમ જ ફરીથી વાંચો. યત્પદમ મળ્યું. યત્પદમ સર્વસ્ય અવભાસકમપી અગ્નિ આદિત્યાદિકમ જ્યોતિર્ન અવભાસયતે. એક વાત. બીજી વાત, યત પ્રાપ્તાશ્ચ મુમુક્ષુવઃ પુનઃ સંસારાભિમુખા ન નિવર્તન્તે. આ બીજી વાત. યસ્ય ચ પદસ્ય ઉપાધિભેદમ અનુવિધીયમાના જીવા ઘટાકાશાદય ઇવ આકાશસ્ય અંશાહ. અહીંયા સુધી આ ત્રીજી વાત. આ 3 વાત ભગવાન બતાવી ચૂક્યા છે. એટલે બતાવી ચૂક્યા છે એનો છેડો અને આગળની વાત જે બતાવવાના છે એનો છેડો ભેગો કરી અને ગઠબંધન એટલે કનેક્શન ભગવાન બતાવવા જઈ રહ્યા છે. એટલે વાતની કન્ટિન્યુટી બની રહે. તો 3 વાત શું બતાવી ચૂક્યા? હવે ફરીને પંક્તિ જુઓ કે યત પદમ સર્વસ્ય અવભાસકમ આપી. જો યત પદમને અમે છોડી રાખો. સર્વસ્ય અવભાસકમ આપી અગ્નિ આદિત્યાદિકમ જ્યોતિ. અગ્નિ આદિત્યાદિક જ્યોતિ એ સ્વરૂપથી કેવી છે? સર્વની અવભાસક છે. અગ્નિ આદિત્ય, અગ્નિ, ચંદ્ર વગેરે જે જ્યોતિઓના નામ લીધા 6ઠા શ્લોકમાં, તો એ કેવી ગણાય છે? લોક વ્યવહારમાં બધાને પ્રકાશિત કરવાવાળી છે. આદિત્ય છે એ બધાને પ્રકાશિત કરે છે. ચંદ્ર છે એ પણ બધાને પ્રકાશિત કરે છે. અગ્નિ છે એ પણ બધાને પ્રકાશિત કરે છે. તો સર્વસ્ય અવભાસકમ અપી, બધાનું અવભાષણ કરવાનું સામર્થ્ય છે એવી અગ્નિ આદિત્યાદિક જે જ્યોતિ છે એ યત્પદમ ન અવભાસયતે, જે પદને પ્રકાશિત કરી શકતી નથી. સંસારને પ્રકાશિત કરી શકે છે પણ એ પદને પ્રકાશિત કરી શકતી નથી. અગ્નિ આદિત્યાદિની અંદર એ પદને પ્રકાશન કરવાનું સામર્થ્ય નથી. એ વાત કહી. એક વાત એ કહી ભગવાને 6ઠા શ્લોકમાં. બરાબર. પછી એ જ શ્લોકમાં એક વાત બીજી કહી. યત પ્રાપ્તાશ્ચ મુમુક્ષુવઃ પુનઃ સંસારાભિમુખા ન નિવર્તન્તે. જે પદને પ્રાપ્ત કર્યા પછી જે મુમુક્ષુ છે એને પાછું સંસારમાં આવવું પડતું એ વાત પણ ભગવાને 6ઠા શ્લોકમાં જ કરી ને. યદ ગત્વા ન નિવર્તન્તે. હા, તો એક તો કે એ પદને અગ્નિ આદિત્યાદિ સંસારને પ્રકાશિત કરવાનું સામર્થ્ય ધરાવે છે પણ આ પદને પ્રકાશિત કરી શકતા નથી. અને એ જ પદને પ્રાપ્ત થાય જે મુમુક્ષુ
તો મુમુક્ષુને પાછું સંસારમાં પાછો આવવો પડતો નથી, જન્મ મરણ જેના થતા નથી. અને ત્રીજી વાત, યસ્ય ચ પદસ્ય ઉપાધિ ભેદમ અનુવિધીયમાના જીવા. એટલે અને બીજી વાત, ત્રીજી વાત એ છે કે જે પદનું ઉપાધિ ભેદથી અનુવર્તન કરવાવાળા જે જીવો છે એ જીવો જેના અંશ છે. આ જીવો છે એ જેના અંશ છે. અને એ જીવ જે છે એ માત્ર ઉપાધિ ભેદથી જીવ છે, વસ્તુ સત નહીં. જેમ ઘટાકાશાદય એવ આકાશ અંશ. ઘટાકાશ છે જેમ આકાશનો અંશ છે, તો ઘટાકાશ એ ઉપાધિ ભેદનું અનુવર્તન કરીને ઘટાકાશ બનેલું છે. વસ્તુતઃ એ મહાકાશ છે, પણ જ્યાં સુધી ઉપાધિ રહે ત્યાં સુધી ઘટાકાશ છે મહાકાશનું શું છે? અંશ છે. એવી રીતે અજ્ઞાનરૂપી ઉપાધિ છે ત્યાં સુધી આ જે પદ છે એ જ પદ ઉપાધિ ભેદના કારણે જેનું જીવ એવી સંજ્ઞા પડી, એ જ પદની ઉપાધિ ભેદના કારણે જીવ એવી સંજ્ઞા પડી. તો જીવો છે એ જેના અંશ છે. જેમ પેલા દ્રષ્ટાંતમાં ઘટાકાશ છે એ મહાકાશનો અંશ છે ઘટરૂપી ઉપાધિના કારણે, એમ અહીંયા આ જે પદ છે એ પદ જ છે એ અજ્ઞાનરૂપ ઉપાધિના કારણે એ જીવ છે. એટલે જેમ ઘટાકાશ મહાકાશનો અંશ છે, એમાં જીવ છે એ આ પદનો અંશ છે. તો જીવો જે પદના અંશ છે, એટલે જે પદને સૂર્યાદિ પ્રકાશિત નથી કરી શકતા, જે પદને પ્રાપ્ત થયા પછી મુમુક્ષુને પાછું સંસારમાં આવવું નથી પડતું, અને જે પદનું અનુવિધાન કરીને ઘટાકાશ મહાકાશની જેમ જીવો જેના અંશ છે એવું આ જે પદ જેની ત્રણ વિશેષતાઓ બતાવી, જે પદની ત્રણ વિશેષતાઓ બતાવી કે સૂર્યાદિ જેને પ્રકાશિત નથી કરી શકતા, જેને પ્રાપ્ત કર્યા પછી જીવોને પાછું જન્મ મરણ આવવું નથી પડતું, અને જેની ઉપાધિને જેની ઉપાધિનું અનુવિધાન કરીને જીવ એ જ જીવો જેનો અંશ છે, આવો આ જે પદ છે એ પદ જે એનું સર્વાત્મત્વ, એ પદ સર્વાત્મ રૂપ છે. એ પદ છે એ જ સર્વનો આત્મા છે, અને એ જ આ સંપૂર્ણ વ્યવહારનું આસ્પદ છે એવું ભગવાન બતાવવા માટેની વિવક્ષા છે ભગવાનના મનમાં. કે ભગવાનને આ બતાવવું છે અર્જુનને, કે અર્જુન તારું જે પારમાર્થિક જે સ્વરૂપ છે ને એ તું સર્વાત્મ રૂપ છો, એમ કહેવા માંગે ભગવાન. અર્જુનને કહેવા માંગવા છે કે અર્જુન તું સર્વનો આત્મા છો, અને તું આત્મરૂપથી સંપૂર્ણ વ્યવહારનો આધાર છો, એવો બોધ ભગવાન અર્જુનને કરાવવા માંગે છે. એટલે એ વાત કહેવા માટે થઈને ભગવાને 4 શ્લોકથી વિભૂતિ સંક્ષેપ બતાવ્યો. આ 4 શ્લોકથી વિભૂતિ સંક્ષેપ બતાવવાથી આ વાત છે ને એ સાબિત થઈ ગઈ છે કે આત્મા છે એ સર્વનો આત્મા છે, અને આ જ આત્મા સર્વ વ્યવહારનો આધાર છે, એ વાત સાબિત થશે. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવત વ્યાપ્ત
દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.